નમસ્કાર. ઓમ નમઃ શિવાયના નાદ સાથે આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સર્વે ભાવિકોને હાર્દિક શુભેચ્છા. આ સાથે જ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ. શ્રાવણ માસના પ્રારંભે જુનાગઢના શિવાલયમાં હર હર મહાદેવના નાદ સાથે આરાધના. જોશીપુરા ટીપી સ્કીમ નંબર 6 સામે સ્થાનિકોનો સખત વિરોધ. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ. અને પ્રદૂષણ અને કનેક્શન આપવાના નામે દબાવતા વેપારીઓને તાલુકા પોલીસ મથકે નોંધાવી અરજી. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર પર હર હર મહાદેવ અને જય ભવનાથના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરે રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટના સ્વતંત્રના પર્વને લઈને નિજ મંદિરમાં વિશેષ તિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વિવિધ મંદિરોમાં ધૂન ભજન તથા પ્રસાદીના
ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ પણ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતા વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયું છે. જામનગરથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે સાંજે જ અહીં પહોંચી ગયા હતા. વિક્રમ સંવતના આ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે ગિરનારના કુદરતી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ સાથે ભોળાનાથના અદ્ભુત દર્શન થવા એ એમના માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આ સોહામણા વાતાવરણમાં ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને તમામ દર્શનાર્થીઓએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. આજે શ્રી ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે સવારથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાની શરૂઆતથી ઉમટી પડ્યા છે. પ્રશાસન દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. સાથે સાથે જેની આપણે રાહ જોતા હતા એવો પવિત્ર શ્રાવણ અને સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે. આપ સર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરો. શ્રાવણ માસના 4 સોમવાર મહાઆરતીનું પણ અહીંયા આયોજન હોય છે. એવા શ્રાવણ માસના 4 સોમવારના દર્શન કરો. સરસ મજાના જન્માષ્ટમી 15મી ઓગસ્ટ જેવા તહેવારોના પણ દર્શન કરી આપ આપના જીવનને ધન્ય બનાવી આપની ઈચ્છા મનોકામના પૂરી કરો. અસ્તુ. જય ભવનાથ. ગોદારી ગામથી લાલપુર તાલુકો જિલ્લો જામનગરથી ભગવાન ભવનાથના દર્શન માટે આવ્યો છું. આમ તો કાલ સાંજથી તમે આવી ગયા છીએ. વિક્રમ સંવત 2082ના વર્ષમાં પ્રથમના દિવસે અમને ભગવાન શંકર ભગવાનના જે દર્શન થયા છે ભવનાથની તળેટીમાં તે ખૂબ જ સારા રહ્યા છે. સવારથી જ ઘણા બધા ભક્તોની ભીડ ઉમટી રહી છે. એમાં અમે પણ સાથે હતા અને ઝરમર વરસાદની અંદર ભગવાનના દર્શન કર્યા. દર્શનનો અનેરો લાભ લીધો. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓએ આજે માથું ટેકવી અને ભગવાનના સાનિધ્યમાં ધન્યતા અનુભવી છે. ખૂબ સરસ લાગ્યું કેમ કે આજે વરસાદી માહોલ પણ વધારે સરસ છે. વરસાદની જેમ આતુરતાથી રાહ જોઈએ એ ઈચ્છા પણ ભગવાને અહીંયા અમારી પૂરી કરી હોય એવું લાગે છે. હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી આવું છું. આજે શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમે 2-3 દોસ્તોએ મિત્રોએ વિચાર્યું હતું કે આજે ગિરનારની પાવન ભૂમિ ઉપર ભવનાથ મહાદેવ જે સ્વયંભૂ મંદિર છે ત્યાં આગળ દર્શન કરવાનું વિચાર્યું હતું. કાલે બપોરે અમે નીકળી ગયેલા હતા. તો આજે સવારમાં વહેલા હજારોની સંખ્યામાં અહીંયા આગળ લાઇનમાં દર્શન કર્યા અને બહુ ધન્યતા અનુભવી. અને બીજું એની સાથે સાથે કે ગિરનારનું આજનું જે વાતાવરણ છે જે શ્રાવણ માસ ચાલુ થતાં જ આજનું જે મહાદેવે વાતાવરણ કર્યું છે જે પોતે જ મહાદેવ એમની ઉપર અભિષેક કરી રહ્યા છે એવું વાતાવરણ લાગે છે. અને એટલું ઠંડક અને સુંદરમય નજારો છે અહીંયા આગળ. ઝીણો ઝીણો વરસાદ અને સાથે સાથે વાતાવરણ બી એકદમ ઠંડુ છે. અને આજે જે તમે પાછળ જોઈ રહ્યા છો કે મહાદેવનો જે શણગાર બી કરવામાં આવ્યો છે એ 15મી ઓગસ્ટને લઈ અને એ પ્રમાણે શણગાર કરવામાં આવ્યો છે. તો આજે જોરદાર જ જબરજસ્ત નજારો લાગે છે જે મહાદેવનો શણગાર કર્યો છે. અને ભગવાન આપની સૌની મનોકામના પૂરી કરે અને ભવનાથ દર્શન એક વખત જરૂર કરવા જોઈએ. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 6 ને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6માં આવેલ વિવિધ સોસાયટીના બહોળી સંખ્યામાં લોકો આજે સરદારબાગ સ્થિત બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા અને નગર રચના અધિકારી સમક્ષ પોતપોતાના મકાનોના દસ્તાવેજો સાથે લેખિત વાંધા અરજીઓ રજૂ કરી ટીપી સ્કીમ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે જોશીપુરા વિસ્તાર છેલ્લા 45 થી 50 વર્ષ જૂનો વસવાટ ધરાવે છે. તત્કાલીન મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા જ બિનખેતી મંજૂરી, લેઆઉટ પ્લાન, બાંધકામ પરવાનગી અને ઇમ્પેક્ટ ફી ભરીને આ મકાનોને કાયદેસર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકો વસવાટ કરે છે જેમણે લોન કે પોતાના ઘરેણાં વેચીને ઘર બનાવ્યા છે. ટીપી સ્કીમ અમલમાં આવતા નાના મકાનોમાં પણ કપાત જશે જેનાથી સામાન્ય લોકો બેઘર બનવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ મહાનગરના જોશીપુરા વિસ્તારમાં જે મ્યુનિસિપલ બોર્ડ વખતે અને મહાનગરપાલિકા વખતે જે બાંધકામ કરેલા છે, વર્ષો જૂના બાંધકામ હોય, એમાં હાલમાં જ 2026માં જે ટીપીની ડ્રાફ્ટ એટલે કે નકશો અત્યારે રજૂ કરી અને અમારા જોશીપુરામાં દરેક ઘરે એક નોટિસ પાઠવવામાં આવી છે. હવે નોટિસ
પાઠવે ટીપી લાગે એમને અમે સામે વાંધો નથી, પણ ટીપી લાગવી ક્યાં જોઈએ? ટીપી જે નવું ખેતર હોય, નવું બિન ખેતી થાય, ત્યાં ટીપીની અમલવારી થવી જોઈએ. અહીંયા તો અમારા જૂના વર્ષો જૂના 40 થી 50 વર્ષ પહેલાના મકાનો બનેલા છે. જે તે વખતે મ્યુનિસિપલ બરો હતી, મહાનગરપાલિકા હતી, ત્યારે અમે જે બાંધકામ મંજૂરી લીધી, બાંધકામની ફી ભરી છે અને ફી ભર્યા પછી અમને પ્રાથમિક સુવિધાઓ પણ આપી છે. એમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ તમામ સુવિધા ઉપલબ્ધ છે. હવે ટીપીના નામે અમારા જે જૂના વિસ્તાર છે, જૂનો વિસ્તારની અંદર ટીપીના નામે અમારી પાસેથી બેટરમેન્ટ ચાર્જ ઉઘરાવવાની એક વાત આવી છે અને રસ્તા પહોળા કરવાની વાત છે. તો રસ્તા પહોળા કરવાનું મેં માન્ય અધિકારી સાહેબને કીધેલું છે કે તમે 1.25 કિલોમીટરની અંદર અમારા મોટા 5 થી 6 મોટા રોડ કાઢો, એ વ્યાજબી નથી. એમાં અમારા નાના નાના માણસો છે, અમારા રોજનું લઈને રોજનું રળી ખાય છે એવા પરિવારો અહીંયા વસવાટ કરે છે. કોઈ લોન ઉપર મકાન લીધું છે, કોઈ ઘરેણા વેચીને મકાન લીધું છે. અમારે કોઈ ઉદ્યોગપતિ અહીંયા વસવાટ કરતા નથી. એ મકાન જે પડી જાય એ વ્યાજબી નથી. અહીંયા રોડની એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. માર્ગો એક શાંતેશ્વરમાં 12 મીટરનો રોડ છે, એક શાંતેશ્વર બીજો છે એ 15 મીટરનો રોડ છે, એક કાબલ ઝાપીની ગાડીવાળો છે 18 મીટરનો રોડ છે, એક એના પછી એક 15 મીટર રોડ છે, એક પછી 18 મીટર રોડ છે. હવે વધારાના રોડ કાઢી અને નાના માણસોના મકાન પાડે એ વ્યાજબી નથી. એની અમે અમને વાંધા અરજી છે, અમને વાંધો છે. ટીપી લાગુ કરવી હોય તો જ્યાં નવું બિન ખેતી થયું છે ને ત્યાં ટીપી લાગુ કરે. જે તે વખતે બિન ખેતી થયું ત્યારે કલેક્ટર કચેરીથી થયું છે, કલેક્ટરની સાઇનથી થયું છે, ન કે મારી સાઇનથી થયું છે. હવે જ્યારે તેના નિયમો બન્યા હતા એમાં 6 મીટરનો રોડ હતો, 7.5 મીટરનો રોડ હતો, 9 મીટરનો રોડ હતો. એના જ ધ્યાને રાખીને બાંધકામની મંજૂરી આપી હતી. હવે કોઈનું મકાન કપાય એની સામે અમને વાંધો છે. એટલે ટીપી જૂનું જે જોશીપરા છે એમાં ટીપીની અમલવારી ન થાય અને નવામાં ટીપીની અમલવારી થાય અમને વાંધો નથી. પણ જૂનામાં જો ટીપીની અમલવારી થાય તો ન છૂટકે લોકોની સાથે રહી અને આંદોલનમાં કર્યા જોડાવવું પડે તો અમે જોડાશું. ટીપી નંબર 6 જોશીપરા વોર્ડ નંબર 6. આજ રોજ અમે વોર્ડ નંબર 6 ના તમામ રહીશો ટીપીઓ ઓફિસે આવેલા છીએ. ટીપીઓ ઓફિસે 1900 થી 2000 અરજીઓ આજે અમે વાંધા અરજીઓ આપેલી છે. ટીપી અમારે નથી જોતો. ટીપી હાલમાં કઈ જગ્યાએ હોવો જોઈએ? તો ટીપી અત્યારે જ્યાં બિન ખેતી નવું થતું હોય ત્યાં જ ટીપી હોવો જોઈએ. આ જૂના રહેણાંક વિસ્તારમાં જ્યાં ઓલરેડી 100% બાંધકામ પૂર્ણ થયેલું છે અને ઓલરેડી 6 મીટરથી 12 મીટર સુધીના રોડ હયાત છે, જ્યાં કોઈ પણ પબ્લિકની જરૂરિયાત જ નથી, પહોળા રોડની કે કોઈ પબ્લિકની માંગ જ નથી, તો આ ટીપીઓ દ્વારા રોડ રસ્તા પહોળા કરવાની એને શું જરૂરિયાત છે? આવો આ તદ્દન એની તાનાશાહી છે. અમારે કોઈ રોડ રસ્તા પહોળા જોતા નથી. જે છે તે યથાવત રાખવાના છે અને બેટરમેન્ટ ચાર્જ જે અમારે ટીપી જ નથી જોતો તો બેટરમેન્ટ ચાર્જ શેનો અમે ભરીએ? બેટરમેન્ટ ચાર્જ મીટરે 937,000 એવી રીતના નાખેલા છે. તો સામાન્ય મધ્યમ વર્ગ જે લોન લઈને મકાન લેતા હોય તો તમારા અવળા બધા જંગી આવા બધા નવા ટેક્સ શુક્રવાને ભરી શકે અને આવો તો બોજો શુક્રવાને નાખો છો. અમારે ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે ઘરનું ઘર બનાવી દેવા માંગે છે, ત્યારે જુનાગઢના ટીપીઓ દ્વારા ઘરના ઘર તોડવા માંગે છે. આ તદ્દન ચલાવી લેવામાં નહીં આવે. ટીપીઓ રદ કરો, રદ કરો ને રદ કરો. વોર્ડ નંબર 6 અને ટીપી નંબર 6 માં ટીપી નથી જોઈતી, નથી જોઈતી ને નથી જોઈતી. અમે લોકો સોસાયટી અથવા તો જોશીપરા વિસ્તારમાંથી ખાસ આ નોટા વાંધા અરજી મૂકવા આવ્યા હતા, સાહેબશ્રીને આપેલી છે. એમાં વાંધા અરજીમાં પહેલો છે અમારો સોસાયટીનો 1, 2, 3, 4 નો ઠરાવ. એમાં અમે લોકોએ બધું લખેલું છે અને સાહેબશ્રીએ અમલવારી કરેલી છે. એમાં એ લોકો એવું કીધું છે, અમે કાગળિયા બતાવેલા છે, એમાં કીધું કે આમાં કોઈ બી ઘટે તો તમે અત્યારે ને અત્યારે અમને કહો તો અમે એમાં જોડીએ. પણ મહિના દિવસ પછી અમને એવી સાહેબથી નોટિસ ના આવવી જોઈએ કે આ કાગળ તમારો ઘટે છે એટલે તમારું કામ થયું નથી. જેના માટે અમે અહીંયા રૂબરૂ એની સાઇન સિક્કા કરાવેલા છે. પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ આઠમના તહેવારોને લઈ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મુસાફરો તથા યાત્રિકોની સુવિધામાં વધારો કરાયો છે. યાત્રાધામ સોમનાથ, દ્વારકા તેમજ રાજકોટના લોકમેળામાં જતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોનો ઘસારો પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર ભક્તોનું મહેરામણ ઉમટી પડતું હોય છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જેવા પ્રખ્યાત સ્થળોએ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. આ જ બાબતને ધ્યાને રાખીને જૂનાગઢ અને વેરાવળ ડેપોમાંથી સોમનાથ તથા રાજકોટ રૂટ પર 8 થી 10 નવી એક્સ્ટ્રા બસો દોડાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ વિભાગ હેઠળ આવતા તમામ
8 ડેપો પરથી પણ સ્થાનિક જરૂરિયાત મુજબ 1 થી 2 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે. શ્રાવણ માસની શરૂઆત આજથી થયેલી છે અને આમ જોઈએ તો આપણે વિધિવત રીતે જન્માષ્ટમી અને શ્રાવણ મહિના દરમિયાન ઘણા બધા તહેવારો આવી રહ્યા છે અને જુનાગઢ, ગીર સોમનાથ કે દ્વારકા આ બધા એક સ્થળો એવા છે કે મોટા વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે જુનાગઢ ખાતેથી જુનાગઢ વિભાગ દ્વારા હાલમાં 8 થી 10 બસનું પ્લાનિંગ કરીને એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરવામાં આવેલું છે. હજુ પણ જે મુસાફરની જરૂરિયાત એમનો ઘસારો જે પ્રમાણે હશે એટલી બસની વ્યવસ્થા વધારે કરવામાં આવશે. આ ઉપરાંત અત્રેના વિભાગ નીચે આવતા 9 ડેપો કક્ષાએ પણ 1 થી 2 ગાડીઓ એક્સ્ટ્રા સંચાલન કરવા માટેની સૂચનાઓ અત્રેથી પાસ આઉટ કરવામાં આવેલી છે. તે પ્રમાણે ડેપો લેવલથી પણ અન્ય ડેપોથી પણ સંચાલન થવા પામશે અને જરૂરિયાત જણાશે તો મુસાફરોની સુવિધામાં હજુ પણ વધારો કરવામાં આવશે. વધુ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દેવતણખી ધામમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિનની ઉજવણી કરાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના 54મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કાર્યકરો સાથે જુનાગઢ પાસેના મજેવડી ગામે સંત દેવતણખી ધામ ખાતે દેવતણખી દાદાની સંધ્યાની મહાઆરતી ઉતારી અનેરી ઉજવણી કરી હતી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખમય જીવન અને લોકસેવામાં વધુ અગ્રસર રહે તે હેતુસર આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો, સમાજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પ્રમુખ માન જગદીશભાઈ વિશ્વકર્માજીનો જન્મદિવસ હોય તેના અનુસંધાને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકા અને નગરમાં કાંઈ ને કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને જન્મદિવસ ઉજવણી કરી છે. સાથે સાથે આજે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે જે ભગવાન દેવતણખીજીનો ધામ આવેલું છે ત્યાં ભવ્ય મહાઆરતી કરી અને તેમના વધુને વધુ હજી પણ તેઓ દીર્ઘાયુ રહે, સ્વસ્થ રહે, ખુશ રહે અને લોકસેવામાં અવિરતપણે આવીને આવી રીતના કામ કરે તેવી બધા અમે ગ્રામજનો, અમારા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બધાએ સાથે મળી અને પ્રાર્થના કરી અને ભવ્ય મહાઆરતીનું આયોજન કર્યું હતું. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢમાં રમતગમત ક્ષેત્રે બાળકો અને યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓની 70મી આવૃત્તિ અંતર્ગત જિલ્લા કક્ષાના રમત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત શ્યામજી કૃષ્ણ વર્મા તરણકુંડ ખાતે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં અંડર 14, અંડર 16 અને અંડર 18 એમ વિવિધ વય જૂથના શાળાકીય રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 90થી વધુ સ્પર્ધકોએ ફ્રી સ્ટાઇલ, બટરફ્લાય સહિતની વિવિધ સ્વિમિંગ ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સ્પર્ધકોની સુરક્ષા માટે ફાયર ફાઇટર ટીમ અને સેવા સંચાલક મંડળની ટુકડી તરણકુંડ ખાતે ખડે પગે તૈનાત રહી હતી. હું મનીષ કુમાર જીલડિયા, જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ. અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓની 70મી આવૃત્તિ શરૂ છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ અંતિમ ચરણમાં જુનાગઢ ખાતે ચાલી રહી છે, જેમાંની આજરોજ શ્યામજી કૃષ્ણ વર્મા મહાનગરપાલિકા તરણકુંડ ખાતે તરણ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં અંડર 14 14 વર્ષથી નાની વય જૂથ, 17 વર્ષથી નાની વય જૂથ અને 19 વર્ષથી નાની વય જૂથના
વિદ્યાર્થી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભેર ખેલાડીઓમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. સેફટી સુરક્ષાને ધ્યાને લઈ ફાયરની ટીમ તેમજ અહીંની તરણકુંડની સેવા સંચાલક મંડળની ટીમ ઉપસ્થિત રહી બાળકોની સેફટી અને સુરક્ષા અને સલામતી સાથે સાહસપૂર્ણ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. મારી બેબી એકચ્યુઅલી અહીંયા 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. આજે કોમ્પિટિશનમાં ભાગ લીધું, ફર્સ્ટ નંબર મારી બેબીનું આવ્યું છે. બહુ સરસ, ટૂંકમાં કોમ્પિટિશન બોર્ડનું જે આયોજન કર્યું બહુ સરસ હતું. મારું નામ દક્ષ મકવાણા છે. હું આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પહેલો આવ્યો છું ફ્રી સ્ટાઇલમાં, અને મને મારા ટીચર ઉપર ગર્વ છે કે મને આવું સારું શીખવાડ્યું. હું SGFI ગુજરાતથી આવ્યો છું. મારું નામ રુચિ ટીમ્બડિયા છે. મારો 100 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં 3જો નંબર આવ્યો છે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા મેં 100 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં ભાગ લીધો હતો. મને મારા ઉપર પ્રાઉડ થાય છે અને મારા સરને હું થેન્ક યુ કહેવા માંગુ છું. જૂનાગઢમાં 15મી ઓગસ્ટને લઈ શહેરમાં તિરંગાનું વેચાણ જોવા મળે છે. સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર પણ દેશભક્તિના રંગે રંગાયું છે. જૂનાગઢના મુખ્ય માર્ગો, 4 રસ્તાઓ અને સ્ટેચ્યુઓ પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ પાવન પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે સાથે જૂનાગઢના રસ્તાઓ પર રોજીરોટી મેળવતા ગરીબ અને નાના વેપારીઓ માટે આ તહેવાર આજીવિકાનું એક મહત્વનું સાધન બન્યો છે. નાના વેપારીઓ દર વર્ષે જૂનાગઢ આવીને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વેચાણ કરે છે. તેઓ કાળવા ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ ઝાંસીની રાણી સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં નાના મોટા તિરંગા, ઝંડા, ટોપી, સ્ટીકર અને બાળકો માટે પંખા જેવી અવનવી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો પણ આ નાના વેપારીઓ પાસેથી દેશભક્તિના પ્રતીક સમો તિરંગો ખરીદીને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. દર વર્ષે જૂનાગઢમાં હું ધંધો કરવા આવું છું અને આ જે રાષ્ટ્રધ્વજ કહેવાય આપણે તિરંગા, એ વેચી મારું ગુજરાન હું ચલાવું છું અને છેલ્લા 3-4 વર્ષથી હું અહીંયા ધંધો કરું છું. અહીંની પબ્લિક બહુ સારી છે. બધા આ ભાઈ મારો વિડીયો ઉતારે, એનો વિડીયો જોઈને મારી પાસે તિરંગા લેવા આવે છે. તો મારી પાસે અત્યારે કહી દઉં કે 5 રૂપિયાના ઝંડાથી ચાલુ થાય તો 5 રૂપિયાવાળા છે, 10 રૂપિયાવાળા છે, 20 વાળા છે, 30 વાળા છે, 50 વાળા છે. એમાં કે જે ટોપી છે, પછી જે તમારે સ્ટીકર લગાડવાના છે અને બધી વસ્તુ મારી પાસે મળી જાય. જે છોકરા માટે અત્યારે ફ્રેમ નીકળ્યા છે નવા, પંખા કહેવાય, એ બધી વસ્તુ મળી જાય. તો જૂનાગઢની પબ્લિક બહુ સારી છે અને સપોર્ટ એવો કરે છે, એટલે હું મારું પાલીતાણા મૂકી અને જૂનાગઢમાં આવવાનું મને મન થાય છે અને દર વર્ષે હું આવું છું. તો પાલીતાણાની પબ્લિક પાલીતાણા કરતાં પાલીતાણાની પબ્લિક સારી છે, જૂનાગઢની સારી છે, પણ અમને આ ધંધો કરવાની અહીંયા મજા આવે છે અને પબ્લિક પૂરા પૈસા અમને આપે છે. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ અત્યારે ઓછી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ 11 ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સામાન્ય કરતાં લગભગ 9% ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ માસમાં પણ વરસાદની શક્યતાઓ ઓછી રહેશે, જેના કારણે વરસાદની ઘટ વધી શકે છે. આગામી દિવસોમાં મોટા ભાગે હળવો વરસાદ કે ઝાપટા જ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાક માટે જરૂરી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ખેતરમાં જમીનનો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરાયો છે. હાલ આપણે જોઈએ કે જે વરસાદની ગતિવિધિઓ છે એ આપણને ઓછી જોવા મળી રહેલી છે. અત્યારે જો વરસાદની પરિસ્થિતિની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ભારત હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધી એટલે આજના દિન સુધી 11 ઓગસ્ટ સુધી જે વરસાદ છે એ સામાન્ય કરતાં 9% ઓછો જોવા મળેલો છે. જે આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ ઓગસ્ટ માસમાં વરસાદની ગતિવિધિ છે એ આપને ઓછી જોવા મળશે અને વરસાદની શક્યતાઓ છે એ પણ ઓછી આપને જોવા મળે એવી શક્યતાઓ છે. તો તેને અનુસંધાને આગામી દિવસોમાં જોઈએ તો ઓગસ્ટ માસમાં ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિના આપણા જૂનાગઢ માટે ભારે વરસાદ અને વધુ વરસાદ માટેના જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે આ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળેલું છે. તો આગામી દિવસોમાં ફરીથી ઓગસ્ટ મહિનામાં વરસાદ ન મળવાના કારણે વરસાદની ઘટ 9%થી વધારે આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. અને આગામી દિવસોમાં હજી જોઈએ તો જે વરસાદી વાતાવરણ છે આપને જોવા મળશે, પરંતુ વરસાદ છે આપને હળવા વરસાદ અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ મળે એવી શક્યતાઓ જ રહેલી છે. તો તેને લઈ અને જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે એમણે જરૂરિયાત મુજબ પોતાના પાકને પિયત આપવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ પોતાના ખેતરમાં જે આપણે જમીનનો ભેજ જેમ બને એમ વધારે સચવાય એ મુજબના પગલાઓ લેવાની પણ એક સલાહ છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. વાંચન સંસ્કૃતિ અને સિંહ સંરક્ષણનો અનોખો સંગમ રચાયો હતો. જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી ચાલતો પુસ્તક પરબનો નાનકડો પ્રયાસ આજે આશીર્વાદ બની રહ્યો છે. લોકો સુધી પુસ્તકો પહોંચાડવાના અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના આ મિશનમાં આ વખતે એક અનોખો સંદેશ ઉમેરાયો છે. વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે પુસ્તક પરબ ખાતે પુસ્તકોના વિતરણ સાથે બાળકો અને યુવાનોને સિંહના મોહરા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર આવીને પુસ્તકો તરફ વળેલા લોકો માટે આ દ્રશ્ય પ્રેરણાદાયી બની રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્ય હરિયન સોલંકીએ જણાવ્યું હતું કે પુસ્તક પરબના માધ્યમથી દર મહિને વિનામૂલ્યે વાંચવા માટે પુસ્તકો આપવામાં આવે છે, જેથી યુવા પેઢીમાં વાંચન પ્રત્યે રસ વધે. સાથે જ અગ્રણી કાર્યકર ડોક્ટર હર્ષાબેન પાડલિયાએ વધુ વિગતવાર જણાવ્યું હતું. નમસ્તે, હું ડૉક્ટર હર્ષા પાડલિયા. વાંચન વલોણું સંસ્થા વતી હું 2 વાત તમને કહેવા માગું છું કે વાંચન વલોણું સંસ્થા છે એનું મુખ્ય કાર્ય છે જૂનાગઢની જનતાને વાંચતા કરવાના. એ માટે 2 દિવસ મહિનામાં બીજા અને ચોથા રવિવારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર નિઃશુલ્ક પુસ્તક વાંચવા માટે આપીએ છીએ. એનો સમય છે સવારે 6:30 થી 9. તમે પુસ્તક વાંચવા લઈ જાઓ અને 15 દિવસે પાછું આપી જવાનું. અને એ દિવસોમાં તમે ના આવી શકો તો પણ એક ઓપ્શન છે કે પ્રેમાનંદ સ્કૂલ છે ત્યાં
વાંચન વલોણું સંસ્થાની લાઇબ્રેરી છે. ત્યાં પણ 10,000થી વધુ પુસ્તકો છે. એ પુસ્તકો તમે વાંચવા ઈચ્છતા હો તો એની સભ્ય ફી છે એ 3 વર્ષની 100 રૂપિયા છે. ત્યાંથી તમને આઈ કાર્ડ આપવામાં આવે, એ લઈને જાઓ એટલે તમને ત્યાં પુસ્તક છે એ ઘરે વાંચવા લઈ જવા માટે આપવામાં આવે છે. એ માટે તમારે રજા સિવાયના દિવસોમાં બપોર પછી 3 થી 6ના સમયે જવાનું છે. ત્યાં લાઇબ્રેરિયન હશે, તમે પુસ્તક ગોતી અને આપો અને એ તમને વાંચવા લઈ જવા દેશે. અસ્તુ, જય હિન્દ. મારું નામ આર્યન સોલંકી છે અને અહીંયા જે પુસ્તક પરબ ચાલી રહી છે, અહીંયા આશરે છેલ્લા 6-1 મહિનાથી તો હું રેગ્યુલર આવું છું. ઘણા બધા પુસ્તકોએ મારા જીવનમાં પરિવર્તન લાવ્યું છે. એક મોબાઈલની દુનિયામાંથી બહાર આવી એક પુસ્તકની દુનિયામાં જવું એ મારા માટે એક અદ્ભુત આનંદ હતો. તો આપણે દરેક લોકોએ જે રાત દિવસ મોબાઈલમાં સ્ક્રીનિંગમાં પોતાનો સમય વેડફી રહ્યા છે, એમને ખરેખર આ પુસ્તકનો એકવાર આનંદ જરૂરથી લેવો જોઈએ. બાળકોથી લઈને વૃદ્ધો દરેક માટેના ખૂબ સરસ પુસ્તકો છે કે જે પુસ્તકો આપણને ઘણું બધું શીખવી જાય છે. મોબાઈલમાં આપણે કલાકો વેડફી નાખતા હોઈએ છીએ, પણ ખરેખર અહીંયા મારા ખ્યાલ મુજબ દરેક લોકો એકવાર તો આની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અને અહીંયા જે પુસ્તકો આપવામાં આવે છે તેનો બિલકુલ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. 15 દિવસ સુધીનો આપણી પાસે સમય રહેશે. એ 15 દિવસમાં આપણે આખું પુસ્તકને વાંચી અને પાછું અહીંયા ફ્રીમાં જ આપી શકીએ છીએ. આપણી પાસે પણ એવા કોઈ જો સરસ પુસ્તકો હોય કે જે આપણે ઈચ્છતા હોય કે આપણે આ પુસ્તક લોકો સુધી પહોંચે, તો પરબ જે અમારું જે છે પરબ પુસ્તકાલય એમને આવકારે છે. અને તમારી પાસે એવા કોઈ સરસ પુસ્તકો હોય તો એમને જરૂરથી આપવા જોઈએ. પુસ્તકોનું મહત્તમ અને શું એનું શું આગવું એ ખરેખર આપણી આવનારી પેઢી, આપણે તો અત્યારે જે મોબાઈલમાં ઘૂસી જ ગયા છે, પણ આપણી આવનારી પેઢીને આ મહત્વ ખૂબ સારું સમજાવવું જોશે. મારું નામ ઝાલા સોરાંગીબા વિજયરાજસિંહ છે. હું આજે પુસ્તક પરબમાં આવી છું. આજે વિશ્વ સિંહ દિવસ છે. જૂનાગઢમાં આપણા સિંહનું ખૂબ જ ગૌરવ થયેલ છે. આપણે સિંહ બચાવવો જોઈએ, કારણ કે સિંહ આપણા એકમાત્ર ગુજરાતના જૂનાગઢ જિલ્લાનું ગૌરવ છે. આપણે સિંહ બચાવીએ છીએ તો સિંહનું ગૌરવ તો છે આપણે, પણ ગૌરવ જેટલું છે એનાથી 2 ગણું થઈ જાય છે. આપણે પુસ્તક વાંચવાથી ખૂબ જ ફાયદો થાય છે. એટલે કે આપણે પુસ્તક મનમાં જ્યારે બેસાડીએ છીએ ને ત્યારે પુસ્તકનો ફાયદા 2 ગણો થઈ જાય છે. દોલતપરા જીઆઈડીસીમાં પ્રદૂષણ અને કનેક્શન કાપવાના નામે દબાવતા વેપારીઓએ તાલુકા પોલીસ મથકે અરજી નોંધાવી હતી. જૂનાગઢના દોલતપરા નજીક આવેલ જીઆઈડીસી 2 વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 15 દિવસથી બોગસ અને ખોટા પત્રકારો બનીને ગાડીઓમાં પ્રેસના લોગો લગાવીને ફરતા તત્વો દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસે તોડબાજી કરવામાં આવી રહી હોવાનો સળગતો મામલો પ્રકાશમાં આવ્યો છે. કારમાં માઇક્રોફોન અને પ્રેસના લોગો સાથે આવતા 3 થી 4 શખ્સો પોતાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી આવતા હોવાનું જણાવી વેપારીઓને ડરાવતા હતા અને દંડ થશે અથવા વીજ કનેક્શન કપાઈ જશે એવા ખોટા ભય ઊભા કરીને જીબીને ફોન કરવાનું નાટક કરતા હતા. ત્યારબાદ વેપારીઓને ડરાવી ધમકાવી રોકડ રકમનો તોડ કરતા હતા. ગઈકાલે જ્યારે ઈશ્વર પ્લાસ્ટિક નામના ઉદ્યોગ ચલાવતા આશીષ વઘાસિયા નામના વેપારી પાસે આ બોગસ પત્રકારો રૂપિયાની માંગણી કરી ત્યારે તેમણે આ અંગે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાને જાણ કરી હતી. પ્રમુખ અને અન્ય વેપારીઓ તુરંત જ સ્થળ પર પહોંચી જતા આ બોગસ તત્વોને પકડી પાડ્યા હતા. વેપારીઓએ આ મુદ્દે સત્વરે ઘટતું કરવા પોલીસ સમક્ષ માંગ કરી છે. પરેશ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2 જૂનાગઢ. અમારે જીઆઈડીસી 2માં છેલ્લા 15 દિવસથી બની બેઠેલા બોગસ ખોટા પત્રકારો ઉદ્યોગપતિઓને જીપીસીબીના નામે કે હું જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી અમે આવીએ છીએ અને તમે આટલું પ્રદૂષણ ફેલાવો છો એવા ખોટા ભ્રમમાં નાખી અને ખાલી જીએબીમાં ફોન કરે કે અહીંયા ડિસ્ક્લોઝર કરવાનું હોય અને 2.5 લાખનો દંડ આપવાનો હોય અને આટલો દંડ આપવાનો, એમ ખોટી રીતે ડરાવી અને વેપારી ડરી જાય. પછી 10,000થી માંડીને 50,000 સુધીના
ખોટા તોડ કરે છે. જે ગઈકાલે અમને એક વેપારીએ પ્રમુખ તરીકે મને ફરિયાદ કરતા અમે સ્થળ ઉપર જઈ આવા લેભાગુ તત્વોને પકડી પાડેલ છે. અને આજરોજ અમે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને બધા સાથે મળી અને મેડમ શ્રીને પીઆઈ શ્રીને એક આવેદન મતલબ કે અરજી આપેલ છે કે આવા લેભાગુ તત્વોને ઠેકાણે પાડી અને સાંજમાં સમજાવો. ભારતીય કાલે જીપીસીપીના નામે 3-4 વ્યક્તિ આવેલા કે અમે તમારા ખરાબ પાણી નીકળે છે, તમે પ્રદૂષણ કરો છો એ નામથી મને બીવડાવી ગયા અને તમારું કનેક્શન મારું કાપી નાખે એવો જીઈબીને ખોટા ફોન કરી મારી પાસેથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જે માંગણી મેં વ્યાજબી ન રાખતા મેં અમારા જીઆઈડીસીના પ્રમુખ પરેશભાઈને ફોન કરતા તેઓ સ્થળ પર રૂબરૂ આવી બધી મેટલ સુલઝાવી ગયા. કોણ કોણ હતું આમાં? આમાં 5 જણા હતા, એક ગાડી લઈને આવ્યા હતા. એ પહેલાં કે જીપીસીપીમાંથી અમે આવ્યા છીએ, પછી ફરી જતા કે પત્રકાર છે એવું અમને કીધેલું. આજે શું તમે કાર્યવાહી કરી? આ વ્યક્તિ કોણ છે, કેવા છે અને શું આ ખોટા બધાને ધમકાવે પીવડાવે છે, તો આની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે મારી. આ અગાઉ જીઆઈડીસીમાંથી 5-6 જણા ઉદ્યોગકારો પાસેથી પૈસાનો તોડ કરેલો, કોઈ પાસેથી 10,000, 20,000, 25,000, 50,000 એવા રકમ લઈ ગયેલ છે. આ સાથે જ આજના સમાચારો અહીં પૂર્ણ કરતા પહેલા હેડલાઇન્સ નિહાળીએ ફરી એકવાર. શ્રાવણ માસના પ્રારંભે જૂનાગઢના શિવાલયમાં હર હર મહાદેવના નાદ સાથે આરાધના. જોશીપુરા ટીપી સ્કીમ નંબર 6 સામે સ્થાનિકોનો સખત વિરોધ. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ. અને પ્રદૂષણ અને કનેક્શન આપવાના નામે દબાવતા વેપારીઓને તાલુકા પોલીસ મથકે નોંધાવી અરજી. ભગવાન ભોલેનાથને વંદન સાથે આજે મને રજા આપશો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.